ગઈકાલે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એક બાજુ ચેતર વસાવા હતા, બંનેઓની જનસભામાં લોકો કેટલા આવ્યા હતા તેને લઈ અને અનેક ચર્ચાઓ વેગવાન બની છે અને તેમજ તેમાંથી એક કરી અને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેના નિવેદનો આવે છે અને તે ચેતર વસાવાની સભામાં જે લોકો ઉમટી પડ્યા હતા તેને લઈને વાત કરતા સીધું પીએમ મોદીને ક્યાંક ટોણો મારે છે. તેને શું કહે છે બધા જ નેતાઓ અને તેમજ ઈસુદાન ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે તેમનું નિવેદન આવતા છે અત્યારે છે તે ચર્ચાનો વિષય બન્યો છે અને તેમજ શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી તેની વાત કરવાની છે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જ્યોતિકા પંડ્યા. જે રીતે ગઈકાલે એક સાઈડ નરેન્દ્ર મોદી હતા અને બીજી બાજુ એમ કહી શકાય કે જે આદિવાસી સમાજના ટાઈગર કહેવાતા ચેતર વસાવા હતા, બંનેઓની જનસભાઓ હતી અને તેમાં લોકોને લઈ અને જે સંખ્યા બંનેઓમાં થઈ હતી તેને લઈને અનેક ચર્ચાઓ વેગવાન બની હતી. ક્યાં કેમ કહેવાય છે કે જેટલા લોકો પીએમ મોદીની સભામાં નથી આવ્યા એથી બહોળી સંખ્યામાં જે ચેતર વસાવાની સભામાં લોકો ગયા છે અને તે આપણે જોઈ પણ શકીએ છીએ, કારણ કે જે લોકો ત્યાં પહોંચ્યા હતા તે સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને તેમજ અનેક એવા નેતાઓ છે તેમને જે આ સભાની પહેલા પણ એવું કહ્યું હતું કે અમે બહોળી સંખ્યામાં જે છે તે લોકો ભેગા કરીને બતાવશું. નિરંજન વસાવાનું પણ એવું નિવેદન આવ્યું હતું અને તેમજ ચેતર વસાવાનું પોતે એવું કહેવું હતું કે સ્વયંભૂ લોકો આવે છે, જ્યારે પીએમ મોદીએ એટલા કરોડોના ખર્ચો કર્યા છે તે છતાંય નથી આવ્યા અને મારે ત્યાં તો લોકો તેમના પોતાના ખર્ચા ઉપર આવ્યા છે. ત્યારે જે લોકોની સંખ્યાને લઈ અને જે ચર્ચા વેગવાન બની છે તેની વચ્ચે હવે ઈસુદાન ગઢવી છે તેનું નિવેદન આવી ગયું છે અને તેમને ચેતર વસાવાની સાથે વાત કરતા ચેતર વસાવાને લઈને વાત કરી છે અને તેમજ જે ગઈકાલની સભામાં જેટલી સંખ્યા છે તેને લઈને પણ ટિપ્પણી કરતા હવે તેને પીએમ મોદીને પણ ટોણો મારી દીધો છે. ત્યારે શું છે સમગ્ર મામલો અને શું વાત ઈસુદાન ગઢવીએ કરી છે, સૌપ્રથમ તેમને સાંભળીએ. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, ગઈકાલને જે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી, જેમણે આદિવાસીઓ માટે એક મસીહા બની રહ્યા હતા, એ જન્મ જયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને મને જોવા મળ્યા. ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે. ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે. ઉમરગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચેતર વસાવા છે. ત્યારે ચેતર વસાવાની બઢતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા. એમણે માતાજીના દર્શન પણ કર્યા. સારી વાત છે, માતાજીના દર્શન કરવા જ જોઈએ. એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે 200 મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડ્યા. એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવા થઈ ચૂક્યા છે. જે રીતે બે પિક્ચર જોયા, એક બાજુ સરકારી બસો, સરકારી તંત્ર, કલેક્ટર, અધિકારીઓ, મામલતદારો, તલાટીઓ બધાને લગાડી દીધા છતાંય માણસો ન થયા માનનીય પ્રધાનમંત્રીજીની સભામાં, અને એક બાજુ સ્વયંભૂ ચેતર વસાવાના જે નેત્રંગમાં એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા, એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે. આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજે નક્કી કરી લીધું છે. તો મારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને કહેવાનું છે કે તમે જુઓ, આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે, અહીંયાના કોઈ નેતાની તાકાત નથી. એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો, તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે. અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર. જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સ્થિતિ સારી નથી. આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું હોય. નાની નાની ચૂંટણીઓમાં જે માનો કે ચેતરભાઈ વસાવાનો દબદબો છે, એટલે ડેડિયાપાડામાં આવીને સભા કરવાની ને બહારથી માણસો લાવવાના, એમાં તમારી આબરૂ ઘટે છે, પ્રધાનમંત્રીની આબરૂ ઘટે છે. તમે જુઓ, નિકોલમાં તમારે સભા થઈ, વિસાવદર ચૂંટણી જીત્યા એટલે
પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી, આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે. જનતા હવે સમજદાર થઈ ગઈ છે. હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી. પણ ચેતરભાઈ વસાવાની જે આગેવાનીમાં જે સભા થઈ અને એમાં સેંકડો હજારો આદિવાસી સમાજે જ્યારે એકતા બતાવી, એનો અર્થ સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું. એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે. 30 વર્ષમાં આદિવાસી સમાજને જેટલું લૂંટવાનું હતું, જળ, જંગલ, પૈસા એક્ટ, અનુસૂચિ 5, આ બધામાં ભાજપે લૂંટી લીધા છે. અને એનો અવાજ ચેતર વસાવા બન્યા છે. અને એના કારણે સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે આદિવાસી સમાજ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે છે. જય જોહાર, જય આદિવાસી. આપણે સાંભળ્યા હતા ઈશુદાન ગઢવી, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. તેમને જે આ સમગ્ર વસ્તુ બની છે ગઈકાલે, જ્યાં ચેતર વસાવાની સભામાં લોકો ઉમટી પડ્યા હતા ને જેટલા જે વડાપ્રધાન શ્રી છે નરેન્દ્ર મોદી, તેમની સંખ્યામાં લોકો તેટલા નહોતા પહોંચ્યા. ત્યારે ચેતર વસાવાનું પણ એવું કહેવું છે, કરોડોના જે કહી શકાય કે ખર્ચા કર્યા બાદ પણ લોકો તેમની સભામાં નથી ગયા, અને મારી સભામાં ખર્ચા વગર તેમના સ્વયંભૂ ખર્ચે તે લોકો પોતે અહીંયા આવી પહોંચ્યા છે. ત્યારે એવું કહી શકાય કે પૈસાવાળી ખુરશીઓ ખાલી રહી ગઈ અને અમારી સભામાં લોકોએ તેમનો પ્રેમ ભરી દીધો, એવું ચેતર વસાવાનું પણ કહેવું છે. અને હવે ઈશુદાન ગઢવીએ પણ તેમના લોકોની સંખ્યાને લઈને વાત કરી દીધી છે અને તેમજ ચેતર વસાવાને લઈને એવું કહ્યું છે કે હવે તો આમ આદમી પાર્ટી અને તેમજ જે આદિવાસી સમાજ છે તેના ક્યાંક ટાઈગર કહેવાય છે અમારા ચેતરભાઈ. એના સમગ્ર વસ્તુને લઈ અને આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.